જો જે બોયઝ જે આજે પાઠ પૂછે છે એને તો મને એમ છે કઈ પાકું જ નથી કર્યું છે. માઈક મ્યુટ કરી દો કોનું છે. ઓકે. ચાલો બોઈસ હવે આજથી આપણે લોકો છે એ દ્વિતીય સત્રની શરૂઆત કરી રહ્યા છીએ. કારણ કે આટલા દિવસ આપણે રિવિઝન કર્યું આજે પેપર છે એટલે આજે હું તમને રિવિઝન નથી કરાવતી આજે તમારે બધા જાતે જ હા પાઠ કરવાનું છે. હા એટલે મિસ. આજથી આપણે દ્વિતીય કરીએ ની અંદર તમને દ્વિતીય સત્ર નું અવાજ પાઠ્યપુસ્તક કપાય આપી છે. જેની પાસે પાઠ્યપુસ્તક દ્વિતીય સત્ર નું હોય અને ન હોય તો પણ બેટા તારું માઈક મ્યુટ કરી દે તારે ત્યાંથી અવાજ આવે છે ઘણો બધો. જેની પાસે પાઠ્યપુસ્તક હોય અને ના હોય બધા આ ઓનલાઈન જે હું ગ્રુપમાં પાઠ્યપુસ્તક સેન્ડ કરું છું એ બધા સાચવીને રાખવાનું છે. જેથી કરી અને જ્યારે પણ મિસ હોમવર્ક આપે છે ત્યારે તમે એમાંથી કરી શકો છો. હવે આજે આપણે દ્વિતીય સત્ર ની શરૂઆત કરી રહ્યા છીએ દ્વિતીય સત્ર નો નવો પાઠ મિસ શીખવા દ્વિતીય જઈ સત્ર ની રહ્યા બુક છીએ. નથી આવી તો શું કરવાનું? હા દ્વિતીય સત્ર ની બુક ના આવી હોય તો કઈ વાંધો નહી આપણી પાસે રફ નોટ તો છે ને અત્યારે. હા એટલે બે ત્રણ બરાબર દિવસ અને પછી લઈ બાકી લેશું તો સ્ક્રીન વાંધો નઈ ઉપર ને. હા ચાલશે અને હા બાકી ઓકે આજે ઓનલાઈન હું મોકલી જ દેવાની છું બધાને ગ્રુપમાં પાઠ્યપુસ્તક. ઓકે થેન્ક યુ બાય. તો બોઈઝ આપડે લોકો છે ટીચર એ મારી પાસે તમે તો ભલે છે બધા તમારી ગુજરાતી પાઠ્યપુસ્તક. બેટા હવે આવી બધી વાતચીત નહી એ કેમ કે નથી એ કેમ કે છે. છે તો તમે લઈને બેસો ન હોય તો કઈ વાંધો નથી. અત્યારે તમે બધા રફ નોટ અને પેન ને પાઠ્યપુસ્તક હોય તો એ બધું તમારી સાથે લઈને બેસજો. કારણ કે હું લખાવું એ તમારે તમારી રફનોટ ની અંદર લખવાનું છે. સીધા મિસ રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દેજો. કાવ્ય 10. આલા લીલા વાંસળિયા. કોઈ માઈક ઓન નહી કરે. રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી દીધું. હા મિસ સ્ટાર્ટ જ છે મિસ રેકોર્ડિંગ સ્ટાર્ટ જ છે હો. ઓકે કાવ્ય 10 આલા લીલા વાંસળિયા. આજે કાવ્ય છે એના કવિ નથી. કારણ કે કાવ્ય લોકગીત છે. લોહિત એટલે કે લોકો દ્વારા લોકો વડી ગવાતું ગીત. હવે તમને એમ થાય કે લોકો દ્વારા બધા ગીતો ગવાતા હોય. પણ કોઈ વ્યક્તિ એ ચોક્કસ જે કવિતા લખી હોય તો એના કવિ કહેવાય. આવી જે કવિતાઓ એની રચના કોઈ એક વ્યક્તિ એ ન કરી હોય. અત્યારે આપણી મમ્મી આપડા બધા સગા સંબંધીઓ ગીતો ગાતા હોય પછી ઈ ગીતો એનાથી નાની છોકરીઓ શીખે. મોટા થાય એ ગાતા શીખે એ એના છોકરાઓને શીખવાડે. તો આ બધું શું છે લોકગીત કહેવાય છે. કે ભાઈ એકને આવડતો તું બીજાને શીખવાડ્યું બીજા એ ત્રીજાને શીખવાડ્યું. આવી રીતે જે ગીતો ગવાય છે એને લોકગીતો કહેવામાં આવે છે. તો આ એક આલા લીલા વાંસળિયા છે એ એક લોકગીત છે એટલે એના કોઈ કવિ છે નહી. એટલે કાવ્યની શરૂઆત આપણે સીધી જ કવિતાથી કરીશું કારણ કે આપણે કવિ પરિચય મેળવવાનો નથી. આલા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતરાવું રે હા લખવાનું છે. પ્રભુજીની વાસળી રે લોલ. અત્યારે મીસ સમજાવે છે બરાબર સમજવાનું છે પછી હું કઈશી કરવાનું છે. આલા લીલા વાંસળિયા રે વઢાવું. આલા લીલા એટલે કે અડધા ભીના અને અડધા સૂકા વાંસને વઢાવું એટલે કેવા વાંસને હું કપાવડાવું. અને ઈ વાંસ માંથી
સરસ મજાની વાંસળી બનાવું. કોના માટે? તો કે પ્રભુજી માટે. પ્રભુજી માટે વાંસમાંથી સરસ મજાની વાંસળી બનાવવાની છે. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે, પ્રભુજીની વાંસળી રે લોલ. બોઈસ, આ પંક્તિમાં તમને ન સમજાણું હોય તો તમે મને પૂછી શકો છો. હવે તમારી રફ નોટની અંદર હેડિંગ મારો કાવ્ય 10 આલા લીલા વાંસળિયા. અને આ પંક્તિ લખી નાખો. આલા લીલા વાંસળિયા રે વઢાવું. ખાસ સરસ અક્ષરે લખજો. માત્રા ભૂલો, હસ્વ દીર્ઘ, જોડણી બધાનું ધ્યાન રાખી યોગ્ય રીતે લખજો. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે, પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા પછી ડોટ 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 કરી નાખવાનું. એટલે શું કે આ જ પંક્તિ ફરી વખત બોલવાની છે. વાંસળીએ કાંઈ હંસ પોપટની મોર, વાંસલડી વગાડે રે, નંદજીનું લાડકું રેલું. આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે, પ્રભુજીની વાંસળી રે લોલ. વાંસળીએ કાંઈ હંસ પોપટની મોર. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે વાંસળીની ઉપર હંસ, પોપટ અને મોરના ચિત્ર છે. વાંસળી છે એ વાંસમાંથી બનાવવામાં આવી છે. એટલે એ વાંસળીને શણગારવા માટે જ આવા આકારની કોતરણી કરવામાં આવી છે લાકડામાંથી. લાકડામાંથી સરસ મજાનો હંસની કોતરણી કરીને રંગીને સુંદર બનાવવામાં આવ્યો છે. પોપટ અને મોર અને એની વાંસળીની ઉપર બેસાડવામાં આવ્યા છે. આ રીતે વાંસળીને સુશોભિત એટલે કે શણગારવામાં આવી છે. કારણ કે આ વાંસળી છે કોણ વગાડવાનું છે? તો કે નંદજીનો લાડકો રે લોલ. નંદજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના પિતાશ્રીનું નામ છે નંદજી. નંદજીનો લાડકો એટલે કે નંદજી છે એનો લાડકવાયો ભગવાન કૃષ્ણ છે એ આ વાંસળી વગાડવાના છે. એટલા માટે વાંસળીને સરસ રીતે શણગારવાની વાત કરવામાં આવી છે. લખી લેજો બોયઝ. નવી પંક્તિ શરૂ થાય છે. એક લાઈન છોડી અને લખવાની શરૂઆત કરજો. વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાંસલડી વગાડે રે, નંદજીનું લાડકો રે લોલ. વાંસળીએ કાંઈ હંસ પોપટને મોર, વાંસલડી વગાડે રે, નંદજીનું લાડકો રે લોલ. ખાયું. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીની, અંગૂઠીમાં હિરલા રે લોલ.
આલા લીલા વાસળિયા રે બઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લો. વાસળી એ કાંઈ ફૂમતા લટકે ચાર, અને ફૂમતા કહેવાય. જે અત્યારે આપણે બધા લટકણ બોલીએ છીએ. સ્ત્રીઓની ચુંદડીઓ હોય એ શણગારવા માટે થઈ અને આવા લટકણ વાપરવામાં આવે છે. તો અહીંયા ભગવાન કૃષ્ણની વાંસળી છે એને શણગારવા માટે થઈ અને 4 ફૂમતા લટકાવવાની વાત કરવામાં આવી છે. કે વાંસળીના એક છેડા ઉપર આપણે 4 ફૂમતા લટકાવીશું અને પછી ભગવાન જ્યારે આ વાંસળી વગાડતા હશે ત્યારે એને હાથની અંદર વીંટી પહેરી હશે. આંગળી એ અંગૂઠી એટલે કે આંગળીની અંદર, એને અંગૂઠી એટલે કે વીંટી પહેરી હશે અને વીંટીની અંદર હિરલા છે ચમકી રહ્યા હશે. તો આવી સુંદર વાંસળી અને ઈ વાંસળી વગાડતા ભગવાન કૃષ્ણને હાથની અંદર એની આંગળીમાં વીંટી પહેરેલી અને ઈ વીંટીની અંદર હિરલા શોભી રહ્યા હશે. બોયઝ નવી પંક્તિ છે, એક લાઈન છોડી અને લખવાનું શરૂ કરજો. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હિરલા રે લોલ. આલા લીલા ડોટ ડોટ ડોટ. આવ્યા ઉત્તરાદશના મેહ, પાદરડા ખેતરડા રે હરિકીરા છલી વેડા રે લો. આવ્યા ઉત્તરાદશના મેહ. ઉત્તરાદશ એટલે કે ઉત્તર દિશાએથી વાદળો ચડી આવ્યા છે અને આ વાદળો છે એમાંથી વરસાદ વરસવા લાગ્યો છે. વરસાદ વરસતા જ પાદર અને ખેતર છે એ હરિકેરા એટલે કે ઈશ્વરની ભગવાનની કૃપાથી છલી ગયા છે. ઉત્તરાદશ એટલે કે ઉત્તર દિશામાંથી, મેહ એટલે કે વરસાદ ચડી આવ્યો છે અને એ વરસાદ વરસવા લાગ્યો છે. વરસાદ વરસતા જ પાદર અને ખેતર હરિકેરા એટલે કે ઈશ્વરની કૃપાથી છલી વળ્યા છે. બોયઝ આપણે પાદર પાઠ ભણી ગયા છીએ, તો પાદર કોને કહેવાય? પાદર કોને કહેવાય? પેલા મને એમ કહો, પાદર પાઠ ભણ્યા છીએ આપણે? ચલો ભણ્યા છીએ પાદર પાઠ? હા કે ના? યસ, ઓકે. તો પાદર કોને કહેવાય ખબર છે? પાદર કોને કહેવાય તમે યાદ કરીને રાખજો. જ્યારે યાદ આવી જાય ત્યારે તમારે જ મને કહેવાનું છે. ચાલો આ પંક્તિ લખી લેજો, એક લાઈન છોડી અને લખવાની શરૂઆત કરજો.
આવ્યા 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 ઉત્તરાદશના મેહ પાદરડા ખેતરડા રે પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વળ્યા રે લોલ આલા લીલા ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મૂલ મૂલી મૂલી ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ આલા લીલા વાસળિયા રે વધાવું એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મૂલ. આટલો સરસ વરસાદ પડ્યો છે. વરસાદ સારો વરસવાના કારણે ખેતરની અંદર સરસ મજાનો પાક તૈયાર થઈ ગયો છે. આ મૂલ એટલે કે પાક. આપણે જે મોલ છે એની વાત નથી. મોલ એટલે કે પાક. તો ખેતરોની અંદર સરસ મજાનો પાક ઝૂલી રહ્યો છે. ઝૂલવું એટલે કે પવનની અંદર આમથી તેમ હલવું. અને દરેક પાકની અંદર પ્રભુજીએ એટલે કે ભગવાને ઈશ્વરે મોતીની જેમ દરેક ડુંડાની અંદર દાણા ભરી દીધા છે. જેમ મોતી છે એ આપણા માટે કિંમતી હોય છે એવી રીતે આ ડુંડાની અંદર ભરેલા દાણા પણ ખૂબ જ મૂલ્યવાન અને કિંમતી છે. તો ભગવાનની કૃપાથી સારો એવો વરસાદ થયો અને સરસ મજાનો પાક પણ તૈયાર થઈ ગયો છે. ચાલો બોઈસ, નવી પંક્તિ છે. એક લાઈન છોડી અને લખવાની શરૂઆત કરો. ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ. ખેતરીએ કંઈ ઝૂલી રહ્યા છે મોલ. મૂલી મૂલી ગૂંથી દીધા. મૂલી મૂલી ગૂંથી દીધા. કોથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. મોતીડા રે લોલ. આલા લીલા ચાલો બોઈસ, યાદ આવ્યું પાદર એટલે શું? હવે શબ્દ સમજૂતી બધા લખશે. હેડિંગ મારો શબ્દ સમજૂતી. આલુ આછી ભીનાશ ધરાવતું. આલુ આછી ભીનાશ ધરાવતું. બીજું એ નવી લીટીમાં લખવાનું. ઉત્તરાદશ ઉત્તરાદશ ઉત્તર દિશા. ઉત્તર દિશા.
છલી વળવું. છલી વળવું. છલી વળવું ના બે અર્થ છે. ઉછળી ઉઠવું અને ઉભરાઈ જવું. મોલ એટલે પાક. મોલ એટલે પાક. મોતીડા, અહીં મોતી જેવા ડુંડા. અહીં મોતી જેવા ડુંડા. ચાલો બોય શબ્દ સમજૂતી લખાઈ ગઈ. લખાઈ ગઈ. હવે આપણે કાવ્ય ગાન કરીશું. તમારા બધા પાસે કાવ્ય લખેલું છે બરાબર? તો તમે મારી સાથે કાવ્ય ગાન કરશો ને? બોયસ કાવ્ય ગાન કરવું છે કે નથી કરવું? ચાલો હું અહીંયાથી એક પંક્તિનું ગાન કરું, મારી પછી કોણ રિપીટ કરશે તમારામાંથી? કોઈ બોયઝ નહીં કરે હે ને રિપીટ બેટા? હું અહીંયાથી કાવ્ય ગાન કરું તો મારી પછી કોણ કાવ્ય ગાન કરશે એની જ પંક્તિનું? એને કરવું હોય એ બોલશે કે હું કરી દે. કોણ કરશે? હા બોલો. 118 નંબર. ઓકે. બાકીના બોયઝ ને કરવું હોય તો માય કોણ કરી નાખજો. લીલા એક વાસળિયા. મિનિટ, હું અહીંયાથી બોલું પછી તારે બોલવાનું છે. ઓકે બેટા? આલા લીલા વાસળિયા રે વઢાવું. આલા લીલા વાસળિયા રે વઢાયું. એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. એની હું ઈ નથી બોલતા, હું બોલું છું બીજો 117. ઓકે હા બોલો બેટા. મેં કીધું ને 2-3 બોયસ જેને બોલવું એ બધા માઇક ઓન રાખીને બધા બોલી શકે છે. એની રે એની રે ઉતરાવી રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે આલા વઢાવું. લીલા વાસળિયા. એની રે ઉતરાવું રે પ્રભુજીની વાસળી રે લોલ. આલા લીલા વાસળિયા રે એની રે વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર. વાસળિયા એ કાંઈ હંસ હંસ પોપટ ને મોર.
પોપટ ને મોર વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. વાસળી લગાડે રે નંદજી નો લાડકો રે બોલ બોલ. વાસળીએ કઈ ફૂમતા લટકે ચાર. વાસળીએ કાઈ કુમતા લટકે ચાર. ચાર. આગળીએ અંગૂઠી ને અંગૂઠી માં હીરો લાવેલો. આવ્યા આવ્યા ઉત્તરાદશ ના મીહ. આવ્યા આવ્યા ઉત્તરા દેશ ના મેં પાદરા ખેતર ડારે. હરી કેરા છલી વળા રે લોલ. હરી કેરા છલી વળ્યા રે લોલ. આલા લીલા ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલે મોલે ગુજી દીધા પ્રભુજીએ તો દીધા રે લોલ. આલા લીલા વાસળિયા રે બતાવું. સરસ. જો બોયઝ કાવ્યનું વાંચન આપણે રોજ એક વખત બને તો કરી નાખવાનું, એટલે આપણને કાવ્ય યાદ રહે છે. ચાલો હવે બધાએ મારી સાથે વિકલ્પો કરવાના છે. તમે તમારી રફ નોટની અંદર હેડિંગ મારો પ્રશ્ન 1 વિકલ્પો. ચાલો પહેલા વિકલ્પનું વાંચન કોણ કરશે? બીજા બોયઝ કોઈ હશે એ કરશે. કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે? હા, તો જવાબ શું આવશે બેટા? શું જવાબ બોલ્યો તો? બી. બી. અરે વાહ, ખૂબ સરસ હો ભાઈ. ચાલો બીજા MCQ નો જવાબ કોણ આપશે મને? શ્રી કૃષ્ણ ઓકે. વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. અરે વાહ ભાઈ, બંની નો જવાબ સાચો છે. ખૂબ સરસ. ચાલો લખી લેજો ફટાફટ. પહેલા સવાલ લખવાનો, પછી જવાબ લખવાનો, એમ લખવાનું. સ્ક્રીનશોટ નહીં પાડવાનો. કારણ કે આપણે સ્ક્રીનશોટ લેશું તો પછી આપણને લખવાની હેબિટ વહી જશે. પાઇપલાઇન અંદર એને જતી ને બહાર નીકળી જાય. બેટા માઇક મ્યુટ કરીને તું વાતો કર. માઇક મ્યુટ કરી દે તારો. ઓકે બોયસ, કોઈને MCQ હવે બાકી છે? મને બાકી છે બીજું. મને થઈ ગયું. ઓકે. લખાઈ ગયું. ચાલો હવે એક વાક્યના પ્રશ્નોત્તર શરૂ થાય છે. હેડિંગ મારો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. વાંસળીએ શું લટકે છે? તો જવાબ આપો. બેટા વાસળીએ શું લટકે છે? હું સ્ક્રીન તને બતાવું છું, એમાંથી જવાબ શોધીને તું મને કહેજે. દાણા.
વાસળીએ શું લટકે છે? લટકેલા ચાર. પૂરો સરખો વ્યવસ્થિત જવાબ બનાવો. વાસળીએ શું લટકે છે? વાસળીએ કુમતા લટકેલા ચાર. ચાલો લખો. વાસળીએ ચાર ફૂમતા લટકે છે. બધા જવાબ લખજો. વાસળીએ ચાર ફૂમતા લટકે છે. બોલતો હવે બેટા વ્યવસ્થિત જવાબ તમે લખ્યો એ બોલો. કોણ બોલે છે જવાબ? વાસળીએ શું લટકે છે? નીચે શું લખાવ્યું? વાસળીએ ચાર કુમતા લટકે છે. સરસ. ચલો બીજો સવાલ વાંચે છે કોણ અને જવાબ કોણ આપશે? મેહ કઈ દિશાએથી આવે છે? હા, મેહ કઈ દિશાએથી આવે છે? ઉત્તરા દિશામાં. ઉત્તરાદશ એટલે કઈ દિશા? આપણે શબ્દ સમજૂતીમાં આવ્યું હતું, મેં પાઠ સમજાવ્યો ત્યારે આવ્યું હતું. ઉત્તરાદશ એટલે કઈ દિશા? ઉત્તર. હા, તો આપણો જવાબ શું બનશે? મેહ કઈ દિશાએથી આવે છે? મેહ ઉત્તર દિશાએથી આવે છે. અરે વાહ, વેરી ગુડ. કોણે જવાબ આપ્યો બેટા? 118 નંબરે મોહમ્મદ કાસિમ. મોહમ્મદ કાસિમ. બરાબર છે. કોઈ એ બાજુમાં શીખવાડ્યો બેટા તમને? હે? હા, મમ્મી કે કોઈ શીખવાડ્યું તને? ના ના મિસ. ના ના મિસ એમ. લખો મેહ. સવાલમાંથી જોઈને લખો મેહ ઉત્તર દિશા ઉત્તર દિશાએ થી આવે છે. ઉત્તર દિશાએથી આવે છે. ચાલો ત્રીજા સવાલનું વાંચન કોણ કરે છે બોયઝ? ત્રીજો સવાલ કોણ વાંચે છે? જવાબ આપશે. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? હા, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ભાઈ? ચાલો જવાબ કોણ આપશે ભાઈ? ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરે કઈ ઝૂલી
રહ્યા છે. બેટા કાવ્ય પંક્તિ એમને નથી બોલવાનું, કાવ્ય પંક્તિના આધારે તમારે જવાબ બનાવવાનો છે અને પછી બોલવાનું છે. ખેતરે મોલ ઝૂલી રહ્યા છે. ખેતરે મોલ ઝૂલી રહ્યા છે, તો મોલ એટલે શું બોયઝ? આ જો અહીંયા દાણા દેખાય નહીં. આ દાણા દેખાય મોલ. પાક. હા, મોલ એટલે કે પાક. તો આપણે શું જવાબ બનાવશું? ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. સરસ, લખો જવાબ. ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. ચાલો, ચોથો સવાલ કોણ વાંચે છે? ગીતમાં ક્યાં ક્યાં પક્ષીઓનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે? ગીતમાં મોર, પોપટ ને બગલાનું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બગલો, કયું પક્ષીની વાત કરવામાં આવી છે? હંસ. સરસ હો ભાઈ, સાચો જવાબ છે. લખો, ગીતમાં હંસ, પોપટ ને મોર. હંસ, પોપટ ને મોર. હંસ, પોપટ ને મોર પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચલો, પાંચમા સવાલનું કોણ વાંચન કરશે? હા, વાંચો બેટા. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? હા, ચલો, આખું કાવ્ય જે આપણે ભણ્યા એમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા હતા? ચાલો, આમાં વપરાયું છે કે શબ્દ કૃષ્ણ માટે? વાસળિયા આમાં વપરાયા. ઈ કૃષ્ણ માટે વપરાયું છે, આલા લીલા વાંસળિયા. એમની શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો છે? વાસળિયા વાળો. નહીં. પ્રભુજીની વાંસળી. પ્રભુજી, બરાબર છે, ખૂબ સરસ. પ્રભુજી, પહેલો શબ્દ કયો વપરાણો? પ્રભુજી. ચાલો, તમે જવાબ લખતા જજો, કેમ કે બધી પંક્તિઓમાંથી એક એક શબ્દ શોધીને લખવાનો છે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે બેટા, ગીતમાં શ્રી કૃષ્ણ માટે પ્રભુજી અલ્પવિરામ. અલ્પવિરામ એટલે શું ખબર છે ને બોયઝ? ચાલો, આની અંદર કયો શબ્દ વપરાયો છે ભાઈ શ્રી કૃષ્ણ માટે? કોઈ હંસ, પોપટ ને મોર. વાસળીએ નંદજી નો લોટકો લોલા. નંદજી
નંદજીનો લાડકો શું આવશે બેટા? નંદજીનો લાડકો. અલ્પ વિરામ કર્યું છે પછી લખો નંદજીનો લાડકો. લાડકો. એટલે લખાઈ ગયું. હા, બે શબ્દો થયા ને. કયા કયા બે થયા બોયઝ? ચાલો, આમાં વપરાયો છે શ્રી કૃષ્ણ માટે કે શબ્દ? આવ્યા ખેતરોમાં દર્શન ને વાદળ ખેતર હરી કેરે છેલ્લી વાવ્યા. નહીં, આમાં નથી. પાક્કું નથી ને? નહીં છે. હરી કેરા છોલી વાવ્યા રે. એ જ પંક્તિમાં છે. શ્રી કૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો છે ભાઈ? હરી કેરા છોલી વાવ્યા રે લોલ. હરી. હરી એટલે શું? શ્રી કૃષ્ણ. તો ત્રીજું લખો હરી. અલ્પ વિરામ કરી અને લખો. ચાલો, આ પંક્તિમાં કયો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે? ખેતરે કઈ ઝૂલી રહે. માલે માલે ગુથી પ્રભુજે મોતીદાર રે લોલ. ટીચર બોલો. પ્રભુજીએ મોતીદાર રે લોલ. જી બેટા, ખાલી પ્રભુજી. ઓકે, પ્રભુજી. પછી લખો વેશ પ્રભુજી. પછી શબ્દો વપરાયા છે. જવાબ શબ્દો વપરાયા છે. બોયઝ, આજે આપણે કેટલું ભણ્યા? બહુ જ. હા, શું શું ભણ્યા એ મને કહો. એક કવિતા, પછી એક ગીત અને સવાલ જવાબ. શબ્દ સમૂહ અને સવાલ કવિતા, જવાબ. શબ્દ સમજૂતી, વિકલ્પો અને એક વાક્યના સવાલ જવાબ બધું તમે રફ નોટમાં લખ્યું છે ને મારી સાથે? તો તમારે આજે એક પાકી બુક બનાવવાની છે. એમાં દ્વિતીય સત્ર કાવ્ય 10 કરી અને આજે લખાવેલું બધું પાકી બુકમાં લખી નાખવાનું છે હોમવર્કમાં.